સફળતા. આપણે શું કરીએ કે આપણા કાર્યમાં આપણને સફળતા મળે? અમુક એવા પાયાના સિદ્ધાંતો છે કે જે કોઈ પણ કાર્યની અંદર આપણે સિદ્ધિ મેળવવી હોય તો એ જરૂરી જ છે. તો એમાંથી થોડાક સિદ્ધાંતો આજે આપણે આ વિડીયોની અંદર આવડશું. તો વાતની શરૂઆત કરતા પહેલા હું તમને એક નાનકડી વાર્તા કરીશ. બાળકીડી પોતાની માતા પાસે આવીને શાંત બેસી જાય છે. માતા થોડા સમય સુધી તેને જોવે છે, કશું બોલતી નથી. પરંતુ થોડા સમય બાદ માતાથી રહેવાતું નથી અને એને સહજ સવાલ પૂછી પડે છે, શું થયું છે? એ મૂંગી બેઠી છો, તું કશું બોલતી નથી, કાંઈ જ બોલતી નથી. ત્યારે બાળકીડી જે હોય છે એ એને સહજ સવાલ સામો પૂછે છે માતાને કે આપણે આવી રીતે આપણે જ તકલીફ કેમ? ખોરાક માટે આપણે બધી તકલીફો પડે, આપણે ભેગો કરી રાખવો પડે ખોરાક, એમ કેમ? બીજા જે પક્ષીઓ છે કે જીવજંતુ છે એને એવી તકલીફ કેમ નહીં? આપણું કદ નાનું છે, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં તકલીફ થાય, તેમ છતાંય વસ્તુ સુધી આપણે પહોંચવું પડે, આપણી મેળે પહોંચવું પડે, આપણે પક્ષીઓની જેમ ઉડી નથી શકતા, એવું કેમ? બરાબર. ત્યારે એની માતા એને જવાબ દે છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. એની માતા એને જવાબ દે છે કે બેટા, ઈશ્વરે દરેકનું સર્જન કરેલું છે, દરેકની શરીરની સંરચના અલગ અલગ છે અને એવું નથી કે કોઈ જીવને મહેનત ઓછી કરવી પડે છે. દરેક જીવ પોતપોતાની રીતે સર્વાઈવ કરે જ છે, પોતપોતાની રીતે મહેનત કરે જ છે. કોઈને વધારે છે, કોઈને ઓછી તકલીફો છે, કોઈને તકલીફ નથી એવું નથી. આપણા શરીરનું જે બંધારણ છે એ પ્રમાણે આપણા ઉપર આવેલી જે કાંઈ પણ તકલીફો છે એની સામે ઝઝૂમતા આપણને આવડવું જરૂરી છે. આપણા શરીરની રચના અને આપણી જરૂરિયાતો શું છે એ પ્રમાણે આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કયા રસ્તે જવું, આપણે કેટલો પ્રયાસ કરવો પડશે. આપણે શરીરની રચના આપણી નાની છે તો એનો મતલબ એવો નથી કે આપણે ઈચ્છા ન રાખીએ કે આપણે થોડુંક ઊંચે કોઈ ખોરાક પડ્યો છે એને ખાવો છે તો આપણે ન ખાઈએ. બહુ જ મહેનત પછી ભલે આપણે ચડીએ પછી પાછા પડી જઈએ, પણ આપણે ખોરાક સુધી પહોંચવું પડે. જો આપણે સર્વાઈવ કરવું હશે બેટા, આપણે જીવવું હશે, આપણે ખોરાક જોતો હશે તો જ્યાં ખોરાક છે ત્યાં આપણે જવું જરૂરી છે. તો કોઈ પણ કાર્યની અંદર સફળ થવા માટેના પાયાના સિદ્ધાંતોનો મુખ્ય સિદ્ધાંત પહેલો આપણે આ વાર્તા દ્વારા શીખ્યા કે કોઈ પણ કાર્ય આપણે કરવું છે, કોઈ પણ કાર્યમાં સફળ થવું છે તો આપણે એ કાર્ય કરવા માટે સક્ષમ નથી એ વિચાર ક્યારેય ન કરવો જોઈએ. આપણે એ કાર્ય કરવું છે, આપણે એ કાર્યમાં સફળ થવું જ છે. ભલે નિષ્ફળ થશો, 1 વાર, 2 વાર, 3 વાર, 5 પ્રયાસ કરશો, 6 પ્રયાસ કરશો, ક્યારેક તો તમને સફળતા મળશે જ. તો નિરંતર પ્રયાસ કરતા રહેવો, તે સફળતાનો પહેલો સિદ્ધાંત છે. એમાં સફળ થવા માટેનો બીજો સિદ્ધાંત, ક્યારે પણ એમ ન માનો કે મારી જે મંજિલ છે, મારું જે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટે મારી પહોંચ, મારી શારીરિક કે મારી આર્થિક કે મારી માનસિક કે મારી કોઈ પણ કૌટુંબિક કોઈ પણ પરિસ્થિતિ નાની પડે છે, મારી પહોંચ નથી ત્યાં સુધી પહોંચવાની, મારામાં આ કારણે સક્ષમતા નથી, હું આ કારણે ટૂંકો પડું છું તે જગ્યાએ પહોંચવા માટે, તે લક્ષ્ય સુધી પહોંચવા માટેનો ત્રીજો સિદ્ધાંત, તમે સફળતા મેળવવા માટે જે રસ્તો છે
તે પસંદ કરો છો, પછી તે રસ્તા ઉપર આવતા વિઘ્નો, ચાલતા તમારા રસ્તા ઉપર ચાલતા જે વિઘ્નો આવશે તે વિઘ્નોનો વિચાર કરીને જે ડરી જાઓ છો, તે ડરશો તો તમે ક્યારેય સફળ નહીં થઈ શકો. તમે વિચારશો આ સફળતા મેળવવી છે, આ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે તો મારે આ રસ્તે ચાલવું પડશે, પણ તેમાં આ વિઘ્ન આવી શકે છે, આ અંતરાયો આવી શકે છે. હું કેવી રીતે આ વસ્તુ કરી શકીશ? હું અહીંથી પાછો પડીશ, હું આ જગ્યાએ પહોંચીને પાછી પડીશ. તમે પહેલેથી જ નક્કી કરી લો છો કે ત્યાં સુધી હું પહોંચીને પાછો પડીશ કે પાછી પડીશ, તો તમે સફળતાના શિખર ઉપર કઈ રીતે પહોંચી શકશો? વધારે આપણે આ વિગત માટે વાત કરવા માટે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી